Hi. Hello family members and welcome back to my channel. કેમ છો બધા મજામાં થશો? તો અત્યારે આપણે જવાનું છે પાલીતાણા. તો પાલીતાણા આપણે શું કાં જવાનું છે તો કન્ટિન્યુ રહીજો આપણે બ્લોગમાં. તો જો આપણી ગાડી ચાર્જ થઈ ગઈ છે અને હવે જવાનું છે આપણે પાલીતાણા. તો કન્ટિન્યુ રહીજો. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મેદાનમાં. આ છે અમારા ગામનું ગ્રાઉન્ડ. તો મોન સંજયભાઈ નીકળી ગયા છીએ. આ છે આપણે શીતળામાનું મંદિર. મિત્રો આગળનો વ્યૂ જોજો મસ્ત મજાનો. તો આ છે આપણે પાલીતાણાનો ડુંગર. તો મિત્રો પહોંચી ગયા છે પાલીતાણા. આ છે આપણે શાક માર્કેટ. તો ફાઇનલી મિત્રો આપણે પાલીતાણા પહોંચી ગયા છીએ. તો આપણે હવે ક્યાં જવાનું છે? મસ્ત મજાનો વ્યૂ થઈ ગયો છે અને આપણે ગયા હતા આપણા મોટા બેન ને લેવા પાલીતાણા. તો આ બેઠા છે આપણી પાસે મોટા બેન. તો ફાઇનલી મિત્રો તો અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. મૂકી દીધી ગાડી. હવે આપણે જઈશું ઘરે. તો આપણે ખડકીએ જો ગાય માતા ઊભા છે. તો મિત્રો અત્યારે આપણે ધાબા ઉપર આવી ગયા છીએ. આ જો અમારા ભાણી બેન. અને એક પર વ્યૂ જો સવારનું મસ્ત મજાનું. અહીં જાવીએ ટાટા કહી દે. તો મિત્રો આજે છે પેલું નોરતું. તો અત્યારે જવો આપણે આઈસો પલ્લવ લેવા આવી ગયા છીએ. તો આઈસો પલ્લવ પહેલાં થોડોક આપણે તોરણ બનાવવાનું તોડી લઈશું. હેલો મિત્રો, તો અત્યારે છે ને આપણે જો આજ પેલું નોરતું છે અને આપણે નવા ઘરનો અત્યારે કુંભકળો મૂકવાનો છે. તો બધા આવી ગયા છે ને આપણે પૂજા શરૂ થઈ ગઈ છે. તો ચાલો તમને દેખાડીશ અને અમારું નવું ઘર. તો આ છે અમારું મિત્ર નવું ઘર. તો અત્યારે અહીં તો પૂજા શરૂ થઈ ગઈ છે. કુંભ સ્થાપન નિમિત્તે ગણપતિ પૂજનમ વિધિ સિદ્ધિ પૂજનમ કરી નમન કરીએ. તો મિત્રો આપણે નવા ઘરનું અત્યારે મિત્રો હવે નીકળી ગયું છે અમારે કામે જવા માટે. આવી ગયા છીએ બહાર. તો પાલીતાણા જતા મળી ગયા હાંડિયા ગાડીને. અહીંયા જો હાંડિયા ઊભો હતો અને મસ્ત મજાનું વાતાવરણ હતું. અને આગળ આપણને દેખાય છે પાલીતાણાનો ડુંગર. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દુકાને. આ છે અમારી દુકાન. તો અત્યારે જો અમારે જયભાઈ અને શેઠ બે બેઠા છે દુકાને. અમારે જીતુભાઈ અને જો તમારે આ બધા કામ કરી આપવામાં આવશે અમારી દુકાને. તો અમારું દુકાનનું એડ્રેસ છે આપણે બસ સ્ટેન્ડ હવે ખાસામાં. તો આ છે પતંજલિ વાળો આપણે ખાસો બસ સ્ટેન્ડ સામે. તો આપણે અહીંયા ઓનલાઈન નું કામ કરવી છે. તો આવી જાય દુકાને. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. આપણે દુકાને નીકળ્યાનો વિડીયો બનાવી નથી કે મોડું થઈ ગયું હતું એટલે. તો અત્યારે તો પહોંચી ગયા છીએ આપણે. તો કેવો લાગ્યો આજનો બ્લોગ? તમને જો ગમ્યો હોય તો લાઈક, શેર ને કમેન્ટ કરી દેજો.